જૂનાગઢ મહાનગરના ભાજપના પ્રમુખ તરીકે પ્રદેશ મોવડી મંડળ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે અને ગૌરવ રૂપારેલિયાને જૂનાગઢ ભારતીય જનતા મહાનગરના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। ગૌરવ રૂપારેલિયા શહેરના જાણીતા બિલ્ડરની સાથે લોહાણા સમાજના અગ્રણી અને અગાઉ શહેર ભાજપ યુવા પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે। એક વાત મુજબ જૂનાગઢ મહાનગરના ભાજપના સર્વોચ્ચ સ્થાન માટે દાવેદાર દ્વારા ગાંધીનગરથી લઈ દિલ્હી સુધીની ભારે લોબિંગ કરાયું હતું અને ત્યાં ટાંટિયા ખેંચના પણ દાવ પ્રાપંચ પણ ખેલાયા હતા। અંતે ભાજપ દ્વારા આજે જૂનાગઢ મહાનગરના ભાજપના પ્રમુખ માટે ગૌરવેલની પસંદગી પર મોર મારવામાં આવી હતી। ગૌરવ રૂપારેલાને ભાજપના અગ્રણીઓ કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા શુભેચ્છાની વર્ષા થઈ રહી છે। કામ કરતા કરતા 2002 થી આજે જ્યારે અહીં પદ મેળવ્યું તો આપણે સૌ કાર્યકર્તાઓ પણ આજે અહીંયા છે કાલે અહીંયા હશું તો બે હાથ ઊંચા કરીને માં ભારતીનો જયકાર કરી ભારત માતા કી વંદે વંદે માતરમ માતરમ સૌનો આભાર। આજરોજ જ્યારે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે અમારે નિમણૂક થઈ છે ત્યારે અત્યાર સુધીમાં આપણે બધા સાથે ખંભે ખંભો મિલાવીને સંગઠન ઘટે ચલો સુપંથ પર ઘટે ચલો ભલાહો જીસને દેશ કાવો કામ સૌ કિએ ચલો આ કાર્યને આ નિષ્ઠાને આધારે આપણે જ્યારે પુનિતભાઈના નેતૃત્વમાં આપણે જ્યારે 4 વર્ષ કામ કર્યું છે ત્યારે આગામી સમયમાં પણ આપનો સાથ સહકાર અને સહયોગ આવી જ રીતે મળતો રહે। આપણે જનતા વચ્ચે જઈ આપણા પાર્ટીના સરકારના તમામ યોજનાઓ જન જન સુધી આપણે પહોંચાડીએ। સંગઠન થકી સત્તા જ્યારે આપણને મળવામાં આવે છે ત્યારે સંગઠનનું ખૂબ મહત્વ સમાયેલું હોય છે। આપણને ગત ચૂંટણીમાં પણ આપણને ધ્યાનમાં આવેલું છે કે જૂનાગઢ મહાનગરની ટીમમાંથી કેટલા બધા કાર્યકર્તાઓ ટીમના કાર્યકર્તાઓ જ્યારે સંગઠનમાં કોર્પોરેશનની ચૂંટણીમાં જ્યારે ઉભરાયા હતા। તો આ તકે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર। આપ સર્વેનો સાથ સહકાર અને સહયોગથી આગામી દિવસોમાં જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી જે પુનિતભાઈ એમ કીધું કે મેરાથી પણ વધુ વિશેષ કાર્ય કરશું તો આપણે આપણા પક્ષને આપણા કાર્યને વધુ દીપાવીશું એવી જ આપ સૌ પાસેથી અભ્યર્થના અપેક્ષા અસ્તુ। ભારત માતા કી જય વંદે વિનંતી કરું કે નવા પ્રમુખને હાથ બોલાથી એનું સ્વાગત કરે। થેન્ક યુ। શુભેચ્છા। જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પ્રદેશ ભાજપ મહુડી મંડળે ચંદુભાઈ મકવાણાની પસંદગી કરી હતી। જૂનાગઢના કમલમ ખાતે પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પક્ષના જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી ચંદુભાઈ મકવાણાને સોંપવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લાના ભારતીય જનતા પક્ષના નવનિયુક્ત પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ પોતાના એક પેજ પ્રમુખથી ભાજપના પાયાના કાર્યકર બની ભાજપ સાથે જોડાઈ રહ્યા હતા અને જૂનાગઢ જિલ્લાના ભાજપના મહામંત્રી તરીકે સક્રિયતા કામ કરી જૂનાગઢમાં ભાજપનું સંગઠન મજબૂત કરવાની પાયાની કામગીરી કરી હતી। તેના સ્વરૂપ તેની આ નિયુક્તિ હોવાનું ભાજપના વર્તુળોમાં ચર્ચા રહ્યું છે। જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પક્ષના પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણા નિમણૂક તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સાબરકાંઠાના ચેરમેન સાથે લઈને ચાલતી પાર્ટી ભારતીય જનતા પાર્ટી ગઈકાલે જ્યારે કોર્પોરેશનમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી આપ જોઈ શકો છો કે વધુ નવ યુવાનોને અમીર બનતા યુવાનોને જૂનાગઢની પ્રજાની સેવા કરવા માટે જ્યારે કોર્પોરેશનમાં બેસાડવામાં આવ્યા છે ત્યારે જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અમારે નિમણૂક કરવામાં આવી છે ત્યારે હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના પ્રમુખ શ્રી પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રત્નાકર શ્રી વિનોદભાઈ ચાવડા પ્રદેશના મહામંત્રી શ્રી તેમજ રજનીભાઈ પટેલ અને આ વખતે ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024 જે સંગઠન પર્વ ચલાવવામાં આવ્યું તેમાં બનતું હોય કે દરેક કાર્યકર્તાઓને જેને પ્રમુખ તરીકેની ઈચ્છા છે, કાર્યકર્તાઓ કામ કરતા હોય એમને ઈચ્છા હોય 43 લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે દાવેદાર હતા એમાંથી મારી નિમણૂક કરવામાં આવી છે ત્યારે
હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને ચૂંટણી પ્રક્રિયાના જે ઇન્ચાર્જ હતા ઉદયભાઈ કાનગડ, ધોવલભાઈ દવે તેમજ હિતેશભાઈ પટેલ તેમજ આખી ટીમ અને સર્વે મારા વડીલો બંધુઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવતા દિવસોમાં જુનાગઢ કોર્પોરેશન, ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર સંગઠન ખૂબ જ સારા અને ઉત્તમ કાર્ય કરશે તેની ખાતરી આપું છું. કેવું લાગે છે અને આગળનું શું? એક યુવાન તરીકે જયારે તક મળવામાં આવી છે ત્યારે ખૂબ ખૂબ પાર્ટીનો આભાર માનું છું કે નવ યુવાનોને જયારે નવીને આ રીતે પાર્ટીમાં જવાબદારી મળતી રહેશે તો યુવાનો જોડાતા જશે ને કામ કરતા જશે. નવું લોહી, નવું યુવાન, નવું જોશ અને નવા જોમ સાથે અમે લોકોની વચ્ચે સેવા કાર્ય કરશું. અને નવું શું તો પાર્ટીના કાર્યકર્તાઓની વચ્ચે જઈ કોર્પોરેશનના અને સંગઠનના જે કંઈ ઉત્તમ કાર્યો જન હિતાર્થ થતા હશે તમામ કાર્યો અમે કરશું. કે આપ જિલ્લા અને શહેરની નિમણૂક કરવા શું કહેશો? ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પુનઃરચનામાં આજે જુનાગઢ જિલ્લો અને જુનાગઢ શહેરના નવા પ્રમુખની નિયુક્તિ માટે એક ક્લસ્ટર અધિકારી તરીકે જ્યારે મને મોકલવામાં આવ્યો ત્યારે જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખની વરણી કરી. ત્યાંથી આવીને જુનાગઢ શહેરના પ્રમુખની પણ વરણી કરવામાં આવેલ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા રીલે રેલ જેવું છે. જ્યારે મસાલ લઈને અગાઉનો કાર્યકર્તા બીજાને આપે, બીજો ત્રીજાને આપે, એમ પુનિતભાઈ અત્યાર લગી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, સંગઠનના માહિર તરીકે જુનાગઢ શહેરની કોર્પોરેશનની ચૂંટણીની અંદર પણ જ્વલંત વિજય આપવા માટે જેમને યશ આપવા જઈ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પુનિતભાઈને આપી શકાય. આજે નવા પ્રમુખ જ્યારે કાનાબર બન્યા, રૂપારેલિયા બન્યા ત્યારે એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સાથે લઈને આ જુનાગઢ શહેરમાં સંગઠનનું માળખું વધુ મજબૂત બને એના માટેના પ્રયત્ન કરશે એવો મને વિશ્વાસ છે. અને તમામ કાર્યકર્તાઓએ એમને હર્ષથી વધાવ્યા છે. એના માટે કાર્યકર્તાને પણ અભિનંદન આપું. ક્રાઇટેરિયા કેવો નક્કી હતો? ક્રાઇટેરિયા ભારતીય જનતા પાર્ટીના ક્રાઇટેરિયામાં બીજું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય એ ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ બની શકે. જિલ્લામાં કોની નિમણૂક કરાઈ? જિલ્લામાં પણ નિમણૂક મકવાણાભાઈની ચંદુભાઈ મકવાણાની કરવામાં આવી છે. એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા અને કાર્યકર્તા હતા એની પણ નિમણૂક કરવામાં આવી છે. થેન્ક યુ. સંગઠન 2024નો આખરી તબક્કો એટલે જિલ્લા મહાનગરોના પ્રમુખની વરણી. ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી નહીં સહરચનાની કામગીરી હોય છે. એ મુજબ આજે 2024 સંગઠન પર્વની સંરચના અને છેલ્લો તબક્કો ભારતીય જનતા પાર્ટીના વિવિધ જિલ્લાના અને મહાનગરોના પ્રમુખોની સંરચના. ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 4 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ સોંપેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કર્યો છે. આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલજી અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જે પાર્લામેન્ટરી બોર્ડનો જે નિર્ણય આવ્યો છે અને આજે ગૌરવભાઈ રૂપારેલિયાને જુનાગઢ મહાનગરના અધ્યક્ષ બનાવ્યા છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ